જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? કાલે રવિવારની રજા છે તો કેદું ની કેતી હતી મને ચેક ફરવા લઈ જાવ, ફરવા લઈ જાવ। હવે મને ક્યાં લાજુ તને ફરવા લઈ જાવ, ફરવા લઈ જાય છે મારુતિ ધામે। તો હાલો જાય મારુતિ ધામે ફરવા। હજી વિપુલ ને ચા પીવી છે તો ઈ કે પેલા ચા બનાવી દે પછી જાય। તો મેં કીધું હાલો ચા બનાવી દો, ચા પીને પછી જાય। વિપુલ ને ખોટો હારો ચડી જાય ને તો ઈ મને ફરવા લઈ જાય તો મજા આવે ને। હાલો તો ચા બનાવી દો પેલા। મિત્રો ભૂરી મને કહેતું ને કહેતી હતી કે આપણે ફરવા જઈએ પણ મારે કઈ ટાઈમ રહેતો નહીં ને રવિવારે બપોર પછી રજા હોય એમાં તો ઘડીક આપણે ફ્રેશ થવામાં આપણે સાંજ પડી જાય, ઘડીક કંઈક આરામ કરીને એવું કરી જા। પણ આ વખતે આલો ભાઈ જ્યાં આપણે મારુતિ ધામ રાજુલા છે તો ત્યાં લઈ જાય બીજું હું આપણી સિટીમાં કા હા જવાનું જોઈએ ને, ઝૂલા હશે તો ઈ શકશું, અમે નહીં શકીએ, છોકરા ઈ શકશે। રુદ્રો એ તી બધા ઈસકા ખાય પણ તમે લઈ જાઓ। આ તો વાંધો નહીં, હાલો જાય જઈ આવે બીજું હું। હાલો જાય પેલા ચા બનાવી। હાલો રુદ્રભાઈ આવી ગયા। રુદ્ર મારુતિ ધામ આવું છે તારે? મારુતિ ધામ તો હાલો ચાર થઈ જાવ। હેલો હાલો રુદ્રભાઈ તો ચાર જ હોય હો। ચા પી પછી જઈએ આપણે। હાલો ભાઈ હા તારા પાણી પીવું તું ચા બનાવી નહીં આદુ રાખી જાય એટલે ચા પીવાની આવે મજા। આદુ મિત્રો વરસાદ પણ ફૂલ અંધારેલો છે, તમે જોઈ શકો છો રાજુલાનું તળાવનો નજારો। આપણે જવાનું છે મારુતિ ધામ આવ્યું છે। આટલું બધું તળાવનું પાણી છે। મસ્ત આવી ગયા છે મારુતિ ધામ। આ છે મારુતિ ધામનો રસ્તો અને વાતાવરણ આવું છે અને વરસાદ પણ શરૂ હતો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને લીલાછમ ઝાડવા છે। આ જો મારુતિ ધામ મંદિરનો ગેટ આવી ગયો છે અને ગાયું પણ અત્યારે ના ચરવા માંડી છે। આ ગેટ છે મારુતિ ધામનો અને હવે અમે આગળ જોતા આવી। આગળ પણ તળાવ છે અને જો હું અને એ તળાવ જોઈ જઈએ અને બતાવું છું કે જો આ તળાવ છે આ રાજુલાની પાણાની ખાણું છે। અહીંયા તો રાજુલા પાણાની ખાણુંથી જ ઓળખાય છે કે આ રાજુલા છે એમ। જો આ નાનું એવું તળાવ છે મારુતિ ધામના મંદિરની બાજુમાં છે। પહેલાં અમે ત્યાં જઈએ એવા તળાવ જોવા કે કેવું તળાવ છે। હું અને એ તળાવ જોવા ઊભી ગયા છે। ત્યાં તળાવ જોઈ લીધું છે અને હવે પાછા અમે મારુતિ ધામ મંદિર જાય છે। મારુતિ ધામનો ગેટ, હનુમાન દાદાનું મંદિર મારુતિ ધામ। જો અહીંયા બધા લચ્છરપટ્ટી હિસકા અને હજી મંદિર બને છે એટલે થોડુંક કામ શરૂ છે અને આ છે મંદિર। પહેલાં તો અમે મંદિરના દર્શન કરી લેવું। અહીંયા આવી ગયા છે અમે દર્શન કરવા, હું રુદ્ર ધ્રુવી બધાય દર્શન કરી છે અને જો મેં તો દર્શન કર્યા છે ને મેં કીધું લ્યો તો મારો ફોટો પાડો, તો મારો ફોટો પાડ્યો છે પછી દર્શન કરવા માંડ્યા। જય ભોળાનાથ। હવે અહીંયા હું જોઉં છું ભીનું છે કે કોરું છે। હવે જો કોરું હતું તમે ત્યાં બેસી ગયા દર્શન કરી, પહેલાં દર્શન કરી લીધા છે, હવે અમે બેઠી ગયા છે અને હું કહેતું નહીં કહેતી હતી મને મારુતિ ધામ લઈ જાઓ, મારુતિ ધામ મંદિર લઈ જાઓ। અમે મંદિરે પોગી ગયા છે અને છોકરા કહે છે અમારે હવે લચ્છરપટ્ટી ખાવી છે, હિંચકા ખાવા છે। તો પહેલાં અમે બધું જોઈ લીધું, દર્શન કરી લીધા। હવે રુદ્ર ને ધ્રુવી હિંચકા ખાવા જાય છે। ધ્રુવી બેસી ગઈ છે ઘોડામાં, બીતી ઘોડો હકારે છે, હું પડી જાય તો હું અને એ હિંચકા ખાવા માંડ્યા છે। મેં કીધું લ્યો તો મારો પણ ફોટો પાડી લો અને રુદ્ર પણ હિંચકા ખાવા માંડ્યો છે। ધ્રુવી અને રુદ્ર પણ હિંચકા ખાય છે અને અમને તો બહુ જ મજા આવી ગઈ છે। અહીંયા રવિવાર હોય એટલે એમ થાય કે આપણે જઈએ। હેતને પણ બેહાડી દીધો જુઓ ઘોડામાં। હેતને તો બહુ જ મજા આવી ગઈ। હેત કે કેમ તબડીક ઘોડો હકારું જોતો જાય બધાની સામુને ઘોડો હકારતો જાય છે। હા હવે ગયો રુદ્ર લસરપટ્ટી ખાવા, રુદ્ર ને ધ્રુવી લસરપટ્ટી ખાવા માંડ્યા છે ને પણ મજા આવી ગઈ છે। ધ્રુવી ને રુદ્ર લસરપટ્ટી ખાવા માંડ્યા છે અને અમે બધું જોઈ છે કેવું સરસ મજાનું બની ગયું છે। એક ફરવા જેવું સ્થળ થઈ ગયું છે એટલે અમને મજા આવે છે કે હવે અમે નવરા થઈને ફ્રી થઈ એટલે અહીંયા ઘડીક આવી જાય બેહવા, મજા આવી ગઈ છે। જો હવે ચણા જોર ગરમ ચણા ખાવા બેસી ગયા છે। અમે કીધું કંઈક નાસ્તો કરવો છે, ચણા જોર ગરમ વાળો આવ્યો છે તમે લઈ લીધા નાસ્તો અને હવે અમે નાસ્તો કરીશું ને વરસાદ પણ શરૂ છે ને અહીંયા નાનું એવું કેબિન છે તો અમે કેબિનમાં બેસી ગયા છે। એ પલળતા પણ નથી અને બેસવાની મજા આવી છે।
અને જો આ નાસ્તો લીધો એ અમે ચારેય નાસ્તો કરી છીએ. કેવું મસ્ત મજાનું બની ગયું ને કેવો વરસાદ જેવો શરૂ થઈ ગયો. અમે ફરવા જઈએ ને તો જ વરસાદ આવે, જ્યાં સુધી તો વરસાદ આવતો નથી. જય માતાજી મિત્રો.